ઈ વાર છે પાછા લુગડા બદલાવી દે તો અમે કટતા રહેતા કપડા બદલાવી લીધા કપડા બદલાને અમારે શાક ભાવતા ને દટાણે કામ હોય ખરેખર આપણી રહ ને રોટલી નો એટલે વાંધો ના આવે આયા જો બેહે ગઈ સ્પેશિયલ સુઈનું ખાવા હાટું ખરેખર અટાણે હે ને રામ રામ સીતારામ બધા દઈ રાને બધાને જય માતાજી જય દ્વારકાધીશ સીતારામ જય વચરાજ કે હવે તો મજામાં ગુડ મોર્નિંગ સુપ્રભાત તો વાગો આમ હે 9:30 કઈ હાસી વાત નાની સાચી વાત ને અમે ઉઠ્યા ગયા કારુક ના થોડું ઘણું કામ કર્યું કામ કરે ને પછી બેઠા કઈ હાસી વાત નાની બીજું તો કામ આઈતા જોઈએ તો કામ હોય ખાઈ ને મમ્મી ગા થોડાક બહાર ગામ ગઈ હા બહાર ગામ ગયા થોડાક હમણાં જ ગયા ચા પાણી પીએ ને કામ ન કરે ને પછી ગયા હા થોડાક એટલે થોડાક કામ હતું દીકા હા થોડું કામ હતું ને હાટું કા અનિલ હા આજે આગળ રસોઈમાં કામ બનાવું આજે રસોઈમાં કઈ સિમ્પલ સાદી કઢી જ બનાવ નાખવા બાકી કઈ નહીં કઢી આની કઢી જ દેખાય બાકી કઈ બનાવવું નથી સિમ્પલ જ કઢી ને રોટલા હા કઢી ને રોટલા ટાઢો લોટલો હોય તો મજા આવે એમાં હે સુરન એવી મજા આવે ખાવાની ખીચડી વાત પૂછો મારી અરે વાત પૂછો એના કરતા કે કઠોળ નું શાક કરીએ તો ના ના ગમે એ કરવું હોય આપણે તો ખાવું અટાણે ભૂખ અટાણે જો કે ઉનાળામાં અટાણે શાક તો ઓછા જ ભાવે બધા લગભગ શાક આપણે થઈ કે ભાવે જ નહીં એવું લાગે કાલે કારેલાનું શાક કરીને તો કઈ ઈ નો ભાવ્યું તને અટાણે એકય શાક ભાવતા ને અટાણે કામ હોય ખરેખર આપણી રહ ને રોટલી નો એટલે વાંધો ના આવે હાલ્યા તો રહ રોટલી એટલી નો જ વાંધો આવે ને રહ રોટલી થારા મારું કહેવાય ને કામ જરૂર હોય શાક ની રહ હોય એટલે પછી એટલે બીજી પછી જરૂર આમાં કઈ ન પડે ખરેખર રહ ને રોટલી જ ખાવાની હોય હો મન તો નો ભાવે મન તો હાવ એટલે હાવ કે સીઝન વરસમાં એક જ વાર આવતી હોય તો આપણે લાભ ઉઠાવી લેવાય કોરી સીઝન મન તો ભાવે તો જ ભાવે નકો મન તો કે રહ નો ભાવે હું તો બોલું આજે મોરેન દેશી અરખા બાકી રહ તો ભાવે જ નહીં તો અટાણે તો અમી તો હજી તો આગળ ખાય હું ઘેર હે હજી પછી બહાર જવાનું કઈ વિચાર થાય કે ન થાય કઈ નક્કી ન થાય કઈ લાગતું એવું મળે જો કે એડિટિંગ ઘણા બધા પતાવવાના કિધર જાના હે આપકો અને એક બે શૂટ હે પતાવવાના હે અધૂરા હે અમારા ના ના હજી જવાનું તો ઘણું છે તો જવાનું તો ઘણી જગ્યાએ છે પણ એવું જોઈએ બીજું કા જો કાલે કેરીઓમ લઈ આવ્યા હનુમાનગઢથી હનુમાનગઢ થી 2 બોક્સ લીધા જો કેરીના 10 કિલો ના કા 5 લેવાના 2 લીધા ઓછા લાગે હે એટલે 5 કિલો વાળું આવે અહીં ઓય હું તો 5 બોક્સ લેવાના 10 કિલો વાળા 2 તા લીધા 2 તા લીધા એટલે 20 કિલો થયો ને કેરી જો કે આ હે ને આમાંથી કેરીઓ કામ એક બે પાકી કાયમ ને હા એક બે પાક છે કાયમ એક બે દી આ ઈ તો વધારે કોથરામાં રાખી દે ને તો ભેગી થી પાકે પડે પણ બોક્સ માં રાખીએ તો કામ થાય ખબર છે કે એક બે પાકે ઓલી ભેગી થી પાકે પડે મીઠું પાકે આ હે ને આમ ખોલ્યું ને કયો ને એટલે જો કે આને હે ને કોથરામાં રાખીએ તો એકદમ મસ્તી ની પાકે જાય આખી કેરી પાકે ઓલી કામ અડધી પાકે ને અડધી એવું ખોલ્યું ને કઈ ખોલવા ના પડતું ને ચાર પાછી અડવાની ની વધારે રહ રોટલી ખાવા તો કર દે ના અટાણે નથી ઓપ્શન માં ઈ જ છે બપોરી દર્શન ને રોટલી એના સિવાય કે હેલી વસ્તુ જ નથી સાચી વાત છે કઈ આહે જ નહીં ટેન્શન પતંગ સાચી વાત ને સાચી વાત હા જો કેરીઓ કે રૂપારી દેખાય છે તો પાછો સિંહ ને સિંહણ ને દોરેલો ઈ કે તાલાળાની કેરી હોય ને ગીર જુનાગઢ ની હોય ગીર જુનાગઢ પણ આ તો આપણે હનુમાનગઢ ની આ તો આપણે હનુમાનગઢ ની હે આ જુનાગઢ વધારે ફેમસ ઈ બાજુ ની જુનાગઢ ઠોકો ખાઈ હું એ વરે પછી કારક જાય હું હા જો બેહે ગઈ સ્પેશિયલ સુઈનું ખાવા હાટું ખરેખર અટાણે હે ને હીરાવવું જરૂરી હે અટાણે હવારી હીરાવવું જોઈએ બધાઈને હીરાવવું કરી લે હાલો ગરગીનું સુઈરમું ખરેખર આ ખાવું જોઈએ આનાથી તાકાત આવે ડુસા ખાવાથી તાકાત ન આવે બધાયથી તાકાત આવે હદ બધાય બધું ખાય આ સુઈરમું ખવાય બધાય બધું ખાય હા કોઈ સુઈરમું હવારમાં ગરગીનું સુઈરમું બપોરે સાંજે ખાતા હોય આજકાલના છોકરા કોઈ ન ખાય આપણે ખાવું એ ભૂલે જવાનું ઓહ તું કાયમ ખાય મને ખબર છે ને હવારી કાયમ ગરગીન સુઈરમું ખાય હાંજી લોટલો દૂધ ન ખાય કમેન્ટ કરજો કેને આવું ગરમા ગરમ સુઈરમું ભાવે મને હે મને ભાવે હાલો તો હું ખાઈ લે તો ફાઇનલી જો અમે હે ને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા તૈયાર થઈને અમારે જવાનું છે એકચ્યુઅલીમાં મારા બાપાને એનું કારણ એ છે કે ત્યાં છે ને અમારી 2 પ્રોડક્ટ પ્રમોશન કરવાનું છે એ પ્રોડક્ટ સારી છે એ પ્રોડક્ટ ત્યાં પડી પછી હું ત્યાંથી લઈને પછી પાછી દેવાની છે ને કામ છે થોડુંક શૂટિંગનું હાથે અને અલ્ટ્રાની તો કદર જ નથી ને ઘોયરો જી કરે જી ઘોયરો જી થાય ખરખો જ પડ્યો તો ને વ્યવસ્થિત જો ઊભો જ નહીં કરવાનો ચાર્જિંગ કેટલું છે દેખાય હાથ બે બહુ તે હાથ ના બે મને મારી સિસ્ટમમાં મારી વાતમાં વાત કરો કે હાથ ને બે નકર હું ને સમજાણ ઓછું સમજા હા હાથ ને બે શોર્ટ કટ એમાં
અનિલ હું ખાલી ખોટા ઘુમરા જ મારા હાલે હું તો પાણી પીએ ને પછી આપણે નહીં કરીએ હાચી વાત ને સાચી વાત અને હું મારું પાસ લેતા હું લેતા ઉપર જાઉં જાઉં પાછું હાલ જા આગળ બીજું કામ થાકે ગયો એમ તો સોડે સોડે ને ઉતરે હારું એટલે ઘેર પગથિયા તા નહોતા અમારે ત્યાં તો જો ફાઇનલી હે ને જેસીબી આવે ગયા તો અમે આવ્યા ને ત્યાં તો હે ને બાવડાનું કામ તમામ થતું હતું પાછું એની હુંપડું અડલે હતું મારા બાપાએ કીધું કે જો એટલે ઠુંગું એટલું રહ્યું હોય ને તો વરે પાછો પરીએ એ કરતા મારે દે ને એનું કારણ એ છે ઝાડવા કપાય નહીં પણ અમારે જે ત્યાં ઢોરનો હોય ને સારને હે ને એટલી નો મેળ આવે બાવેડો રાખવાની બાવેડો ત્યાંથી પછી અંદર ફૂગાઈ જાય મોકોડા નાન તેને આવે તો આખો બાવેડો કાઢી નાખ્યો ને આ અમારી વાસળીની છે ને કંઈ હોખ જ નથી થતું ખબર નહીં કામ ખાવું હોય લગભગ પોપિયાનું પાંદડું ખાવું એ તો સારું હોય તાવ કે ન આવે ને માણસની ન આવે તો આણી કાંથી બિસાડાવને આવે આની પણ સેવા તો આપણી કરવી જોઈએ ને તો ફાઇનલી અઠાણે છે ને આમ બીજી વાર છે ને પાછા રૂગડા બદલાવી લીધા તો અમે કટતા રહ્યા કપડાં બદલાવી લીધા કપડાં બદલાવીને અમારે જવાનું છે ને મમ્મીની હાડી છે ને સોરી હકલાણીઓની પડી રહી એનું કારણ છે કે હજી અમે આવ્યા હકીકતમાં ખાધું ને નાસ્તો કર્યો તો પછી અટાણે જઈએ જો સીધા હું અનિલ કે કારક હકીકતમાં ક્રિએટરની લાઈફ એવી હોય ને કે કારક છે ને આપણી વારો આવતો હોય ને તોય વારો ખાવાના ન આવે કે ખાઈ ન હોઈએ તો જો આ અમારા લગ્નના ફોટા હા ટ્રેડિશનલનો હે આ ટૂંકમાં સણિયા જય શ્રી રામ જય કષ્ટભંજન જય હનુમાન ભગવાન તો એ અમે છે ને જઈએ પાછા ગામમાં કે એના વખત આલી જ નહીં જવું જ પડે ને ઝાડવા આપણે જોવાનું કારક તો હે હવે હું અનિલ કન્ફ્યુઝ થયા હતા મોટા હતી મેં ગયા હતા ઝીણગા નીકળે પણ ના મસ્ત લાગે જીવા હા એવા તો ચલો अब हम निकलते गाँव में ગામમાં જાઉં અનિલ બાયણાને બંધ કરે કે હું કરે દઉં ઓલી તો કરી છે નહીં એવું કે હું કરી દઈ કે નહીં ઓલી બાયણા બંધ કરી છે ને એ વિચારા ને हाँ देख मोखरा हाँ इसने बाल दाढ़ी करा लीधा करे ने बाल दाढ़ी हाँ चाहिए जावा આજે નથી આવ્યા એ જ કા હું કે તમે ખાધા વગર નહીં નાસ્તો કર્યો હાલો નહીં કરીએ क्या कर रहे हो आप जी अपलोड કર્યું ત્રણે આઈડિયો માં એક એક ઠીક હે ને YouTube નો બ્લોગ તો હે ને તારે કરવાનો હે ચોકી વાત છે ઠીક હે અટણ હું એ થાકે 10-15 મિનિટ નો વિડિયો જો અઘરો હોય રીલ તો 1-1 મિનિટ ની હોય રીલ જ અઘરી હોય 1-1 મિનિટ ની હોય ને એમાં હે ને 3-3 4 કલાક પડી જાય એક રીલ મેક કરવામાં 1 મિનિટ ની રીલ માં હે ને 3-4 કલાક પડે ઓય માં 1 મિનિટ ની રીલ ની માં 3-4 કલાક પડે આ બધાયને હેલું લાગતું છે ખરેખર પ્રમોશન ને કરવા કઈ હેલી વાત ને એક રીલ માં એવું કે પ્રમોશન કરો ને આ કરો ને ઓલું કરો ને એક રીલ માં હે ને જો એક રીલ શૂટિંગ કરો મિનિમમ 1.5 થી 2 કલાક લાગે અને એડિટિંગ કરવામાં 4 કલાક લાગે 4 + 5 ના 6 કલાક થાય 2 કલાક શૂટિંગ ને 4 કલાક એડિટિંગ ને હાસી વાત નાનલ કે ખોટી વાત છે નહીં કે ખાલી પ્રમોશન જ કર્યા રાખે હા હેલું ને તો અઘરું બધું છે આમાં એડિટિંગ આવે ને આમાં એડિટિંગ આવે કઈ ને બેમાં એડિટિંગ તો કરવું જ પડે તો હવે આપણે બ્લોગનું એન્ડિંગ લઈએ થોડુંક આજે કે આજનો બ્લોગ અમે અહીંયા પૂરો કરીએ છીએ ના હાવ પૂરું નથી કરતા પાછો કાલ નેક્સ્ટ બ્લોગમાં નવા બ્લોગમાં મળશે કેમ કે એના વગર તો આપણો સુખનો સૂરજ ઉગે જ નહીં તો હાસી જ વાત છે આપણો ધંધો હોય તારે જ સુખનો સૂરજ ઉગે ને હાસી વાત નાની હા તો હાલો બધાને જય વચરાજ જય માતાજી ગુડ નાઇટ જય દ્વારકાધીશ માગો 20 30 ઈ મારો દ્વારકાધીશ હાલો તો બધાને જય વચરાજ જય માતાજી